રાજકોટ મનપાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। ગાંધીગ્રામ વિસ્તારમાં ફરાળી ઉત્પાદકોને ત્યાં ચકાસણી। ફરાળી પેટીસમાં ઉપયોગમાં લીધેલી ખાદ્ય સામગ્રીની ચકાસણી કરી। બટેટાનો માવો, મસાલો, તેલ સહિતના પદાર્થોની ચકાસણી। શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। વાત કરીએ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો ફરાળી વસ્તુ ખાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ફરાળીના વેપારીઓ છે તેમાં મિશ્રણ કરતા હોય છે। ત્યારે રાજકોટની આરોગ્ય વિભાગ દ્વારા આજે ગાંધીગ્રામ વિસ્તારમાં જે ઠક્કર ફરસાણની દુકાન છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને ત્યાં તેણે જુદી જુદી વસ્તુઓનું ચેકિંગ હાથ ધર્યું છે। ત્યારે ચેકિંગમાં કયા પ્રકારની વસ્તુઓ જોવા મળી છે તે અધિકારી પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું સાહેબ? હું રાજકોટ મહાનગરપાલિકામાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર કેજે સરવૈયા। સાહેબ, શું ભેળસેળ જોવા મળી છે? આપણે શ્રાવણ શરૂ થાય ત્યારે ખાસ કરીને જે આસ્થાળુ હોય એનો ફરાળ કે અથવા ઉપવાસ એકટાણ હોય તો તેની એટલા માટે જે ફરાળી વાનગીઓ હોય તેની અંદર પણ ફરાળી વસ્તુઓ, દાખલા તરીકે અનાજનો લોટ કે એવી કોઈ પણ વસ્તુ ભેળસેળ કરે છે કે નહીં તેની ચકાસણી કરતા હોય। તેના સુધારે આપણે જે શ્રાવણ માસ અત્યારે ચાલુ છે તો આપણે ગાંધીગ્રામ ચોકમાં, એસકે ચોકમાં જે ઠક્કર ફરસાણ તથા રાજશક્તિ ફરસાણ આવેલું છે તેની ચકાસણી હાથ ધરેલ છે, જેમાં ફરાળી લોટનું વાપરે છે કે નોન ફરાળી મતલબ મેઇઝ સ્ટાર્ચ હોય છે તે વાપરે છે, ચકાસણી કરેલ છે। જેમાં પણ અત્યારે તો ફરાળી લોટ તરીકે જોવા મળેલ છે। આમ છતાં આપણે તેનું FSSAI એક્ટ હેઠળ નમૂનો લઈ અને પરીક્ષા માટે મોકલશે। તેલની વાત કરીએ તો તેલમાં કંઈક દાઝેલું તેલ જોવા મળ્યું છે, શું કહેશો? તેલનું આપણે જે છે ટીપીસી વેલ્યુથી આપણે નક્કી કરતા હોય છે કે ખાવા યોગ્ય છે કે નહીં। તો તેનું આપણે ટીપીસી મીટરથી આપણે ખ્યાલ આવે છે કે દાઝ્યું તેલ કેટલા પ્રમાણમાં છે। તો તેનું સરકારે નિયત કરેલ સ્ટાન્ડર્ડ 24 છે। 24 થી ઉપર જો ટીપીસી વેલ્યુ આવે તો આપણે તેનો સ્થળ ઉપર તમામ તેલનો નાશ કરતા હોઈએ છીએ। હજી આ કાર્યવાહી કેવી રીતના ચાલુ છે? નમૂનાનું જે સેમ્પલ લીધા છે તેનું પરીક્ષણ ક્યારે બહાર આવતું છે? આપણે ફરાળી વાનગીના શ્રાવણ મહિનામાં સઘન તપાસણી કરતા હોય, સિવાય બાકીના જે મહિનાઓ છે તેમાં પણ આપણે ફરાળી વાનગીના સેમ્પલ લેતા જ હોઈએ છીએ। અત્યારે જે સેમ્પલ આપણે લેશું નમૂના એનું 15 દિવસ બાદ એનું પરિણામ આવશે। તેલ જે ભેળસેળ વાળું મળી છે એને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે? તેલ આવું જેટલું પણ આપણે ટીપીસી વેલ્યુ 24 ઉપર મળે તે તમામનો આપણે નાશ કરીશું। એ સિવાય આપણે સ્થળ ઉપર જે ભેળસેળ વાળી વસ્તુ કોઈ જણાય તો તેના નમૂના લેશું। વેપારી પણ આપણી સાથે જોડાયેલા છે, વેપારી પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો? વેપારી પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આજે જે આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી છે, તમે વસ્તુઓ તો સારી વાપરો છો પણ તેલમાં ભેળસેળ જોવા મળી છે, શું કહેશો? તેલમાં ભેળસેળ નથી, તેલમાં ટેમ્પરેચરનું પ્રમાણ વધારે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તેના માટે એમને કહેલું કે તેનો ખ્યાલ રાખો, ટીપીસી મશીન ચેક રાખો સાથે, અને જે ટીપીસી પ્રમાણ ન વધે એના માટે ખ્યાલ રાખો છો, અમે ખ્યાલ રાખીશું। તમે તો વર્ષોથી ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા છો, પણ આવું દાઝેલું તેલ ખરેખર વાપરવું જોઈએ કે શું કહેશો? તેલ દાઝેલું નથી, તેલ ફ્રેશ જ છે, પણ જે પેટીસનો પાવડર માટે છાંટવામાં આવે એના કારણે તેનું ટેમ્પરેચર વધારે આવે છે, જેનો અમે ખ્યાલ રાખીશું। વેપારી હતા તે કહી રહ્યા છે કે તેલ અમે દાઝેલું નથી વાપરતા, પરંતુ વધારે ટેમ્પરેચરને લીધે આ તેલના જે ટીપીસી છે તે વધી ગયા છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ જાતનું તેલ અમે નહીં વાપરી, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેની વેપારીઓ પણ તકેદારી રાખવી જોઈએ। આરોગ્ય વિભાગ સતત આવી કાર્યવાહી કરતું રહે તેવી લોકોની પણ માંગ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।